પ્રણામ. સિદ્ધવડ ચાતુર્માસના એક આત્માર્થી સાથે આજે આપણે કંઈક વાર્તાલાપ કરવા માટે ભેગા થયા છે. હું જાણી શકું આપનો પરિચય? મારું નામ રુચિ વોરા છે. મુંબઈથી આવ્યા છે. મારે બિઝનેસ છે, જ્વેલરીનો છે. ઓકે, ફાઇન. બાકી તો નામ પર્યાય બધું નામ અહીંયા ભૂલાઈ ગયું છે શું છે. યસ, તો આપ અહીંયા ચતુર્માસ માટે 50 દિવસ પધાર્યા છો. હા. અને જે રીતના પ્રવચનો અને વાતાવરણો ધ્યાન વગેરે સાથે આપ પ્રેક્ટિસ કરી છે, તો વોટ યુ આર ફીલિંગ રાઇટ નાવ આફ્ટર પ્રેક્ટિસિંગ ઓલ ધીસ? વોટ યુ આર ફીલિંગ? તમને પહેલી વાર કોઈ કહી દે તમને કે તમે કોણ છો, શું છો, અને હાઉ ઇટ ઇઝ લાઈક ટુ ફીલ ધ ફર્સ્ટ લવ ઇન યોર લાઈફ. તમને કાલે કોઈ કહી દે તમારે કાલે મોક્ષ જવાનું છે, કેવું ફિલિંગ થાય કે ઇટ ઇઝ અનડિસ્ક્રાઇબેબલ, મેજિકલ. એટલું અહીંયાનું માહોલ, અહીંયાનું વાતાવરણ, અહીંયાની ઉર્જા, અહીંયાનું એવરીથિંગ ઇઝ અનબિલીવેબલ. યુ હેવ ટુ બી હિયર ટુ બિલીવ ધીસ. ઇટ્સ લાઈક દેટ. એમ છે કે તમે કોઈ પણ સ્થાનમાં ક્યાંય બી તમે જાઓ, પણ અહીંયાની વસ્તુ, અહીંયાનું મેજિક અલગ જ છે. એ એક્સપિરિયન્સ થયો. ઓકે, સો બાય ધ પ્રવચન ઓર મેડિટેશન એન્ડ what you are practicing and by the all this schedule, what Gurudev want to teach us, what the message they want to give us? મેસેજ એટલીસ્ટ વોટ આઈ હેવ નોન, કે અત્યાર સુધી અમે જે કરી રહ્યા છે, જે ભાગદોડમાં પડી રહ્યા છે, પૈસા પાછળ પડી રહ્યા છે, ક્રિયાઓ પાછળ પડી રહ્યા છે, કેટલું આખું જીવન જે નાનપણથી શીખવાડ્યું છે ને જે કરી રહ્યા છે, અને ઓલ ઓફ અ સડન નાઉ દેર ઇઝ અ ડ્રાસ્ટિક ચેન્જ કે તમે મૂળ વસ્તુ જે છે કે તમે કોણ છો, તમે જે છો એ લઈને બધું કરવાનું છે. તમારે ખાલી કરવા માટે નથી કરવાનું. ભાગે છે, અમે જે રેસમાં અત્યારે દોડી રહ્યા છે એટલું યુઝલેસ લાગે છે અહીંયા આવ્યા પછી, કે મને લાગે છે મારું બધું અત્યાર સુધીનું વેસ્ટ. પર જાગ્યા ત્યારથી સવાર સાહેબજી જેમ કહે છે કે હવે જે ખબર પડી ગઈ છે, હવે જે અહીંયા જે એક્સપિરિયન્સ કર્યો છે, કાન્ટ ઇવન એક્સપ્લેન ઇટ, બટ ઇટ સ્ટેઝ ફોર એવર. અને આના પછી ઇટ્સ લાઈક અ ન્યૂ લાઈફ, ન્યૂ બર્થ, એવું થઈ ગયું છે. યા સો ધ ક્વેશ્ચન ઇઝ between the regular life, social life and the spiritual life, what the difference you are experiencing right now? મોબાઈલ વગર રહેવું. Yes. આજના જમાનામાં અમારા યંગસ્ટર્સમાં જ્યાં ઇન્સ્ટાગ્રામ, જ્યાં યુટ્યુબ, જ્યાં કન્ટિન્યુઅસલી જે અમે લાઈફ જે જીવી રહ્યા છે, તમે અહીંયા આવો, તમે મૌનમાં તમે આ બધા વગર ધેર ઇઝ અ લાઈફ. રિલેક્સિંગ. ઇટ ઇઝ rejuvenate. It is something that you don't know only. કે આવું પણ કંઈક છે, આવું જીવન છે, તમે ચાખો તો જ ખબર પડે. ઇટ્સ લાઈક દેટ. યુ હેવ ટુ ટેસ્ટ ધીસ અમૃત, ધીસ થિંગ, ટુ બિલીવ વોટ ધીસ ઇઝ. અને હવે ગયા પછી એટલા બધા નિર્ણય કરી લીધા છે. મોબાઈલ ફોન, ટીવી જોવું, એટલું બધા સિરીઝ જોઈ લે છે અમે, એટલું બધું અનનેસેસરી વસ્તુમાં ટાઈમ જે વેસ્ટ કરી રહ્યા છે. આફ્ટર નોઈંગ the reality, it's impossible to get back to that. Impossible. કારણ કે હવે જે ખબર પડી ગઈ છે, હવે તમે કરો તો તમે મૂર્ખના સરદાર આપણે કહીએ ને એ થઈ જશો. બાકી તો after knowing all this, it's not possible to go back to the routine life. It's impossible. જેને એકચ્યુઅલી ચાખ્યું છે ને એને નહીં, એને જશે ને તો પણ એમ લાગશે કે હું શું કરી રહ્યો છું. વિલ કમ બેક, રિવર્સ થયા જ રાખશે, એવું છે. તો આ વસ્તુ આઈ થિંક એવરી વન, જ્યાં જ્યાં ચોમાસા થાય છે, કે જ્યાં જ્યાં જે પણ મારા સાહેબો જેટલા પણ સમુદાયના, દેર ઇઝ વન મેસેજ આઈ વુડ, અમને અગર આ નાનપણથી ખબર પડી હોત ને આ વસ્તુ, આત્મા જ અમે કોણ છે, આ નાનપણથી ખબર પડે, અત્યારે અમારી ભૂમિકા, અત્યારે બધું જ
અલગ હોત. આ એક મેસેજ દેવો જોઈએ અત્યારથી. આઈ થિંક હું હંમેશા મને એમ ફીલ થાય કે મારા છોકરાઓને તો એટલીસ્ટ હવે નાનપણથી અમે કહી રહ્યા છે કે હુ આર યુ, યુ શુડ નો હુ યુ આર. પછી ભલે તમને જે તમને લાગતું હોય કરવું છે, પણ નો હુ યુ આર. અધરવાઇઝ ઇઝ લાઈફ, ધીસ બર્થ આપણને મનુષ્ય ભાવ મળ્યો છે શેના માટે? આ બધા કરવા માટે નથી મળ્યો. ધ બેઝિક સેન્ટેન્સ ભગવાન મહાવીર હે સેડ ટુ અસ, એગો હમ નથી મેં કોઈ, તું માત્ર આત્મા છે. ધેટ્સ તમારા વ્યક્તિગત જીવનમાં, અંગત જીવનમાં કંઈક એક્સપિરિયન્સ તમે ચેન્જ મહેસૂસ કરી શકો છો આ સાધનાની આટલી બધી પ્રેક્ટિસ કર્યા પછી? I had come here with lot of problems kind of thing. I had come Okay. here with some grief. I had come here with some depression. ઓકે. I had come here taking something. અહીંયા આવ્યા પછી after 10 days, 15 days, everything has disappeared. મને મારી છોકરીનો એકાદ વાર અમારી વાત થાય ત્યારે કે આઈ રિયલી મિસ યુ મમ્મા. આઈ ડોન્ટ મિસ હર. ઇટ્સ સમથિંગ આઈ કાન્ટ બિલીવ ધીસ હેઝ હેપન ટુ મી. ઓહ, એમ છે કે હવે પાછું જશું તો દેર આર મેની થિંગ્સ આઈ હેવ પ્લાન ફોર માય ચાઇલ્ડ, હાઉ ટુ બ્રિંગ હર અપ, વિચ વોઝ નોટ હેપન્ડ બિફોર ધીસ. તો તમારી એજના ઘણા બધા સાધકો અહીંયા આવેલા છે. તો તત્વજ્ઞાનના જે પ્રવચનો છે એમાં તમે બિલીવ કરો છો કે બધાને આની અંદર ઇન્ટરેસ્ટ પડે છે અને બધાને રુચિ જાગી છે આની? યસ, કારણ કે જે સાંભળ્યું નથી તમને ટાઈમ લાગશે ડાયજેસ્ટ કરવામાં, કારણ કે ઘણી બધી વસ્તુ આપણા સંસ્કાર લઈને આવ્યા છે, ઘણું બધું આટલા વર્ષો કરી રહ્યા છે. પણ જેમ જેમ દિવસો વધતા જાય છે ને, ફર્સ્ટ 10 days, 15 days, નાવ હર એક જણ જેટલા છે એટલાને પૂછે છે ને, એવરીવન બિલીવ્સ ઇન ધીસ. સાહેબજીમાં આપણે કહીએ ને જીવિત ભગવાન. યસ. અને જ્યારે દેશના આપતો હોય ભગવાન, ત્યારે કેવું વાતાવરણ હોય એવું છે અહીંયા. એકચ્યુઅલ જીવિત ભગવાનના સામે અમે બેઠા છે અને સાંભળે છે, અને એક એક વર્ડ ઉતરે છે. એમ નથી કે ખાલી સાંભળીને એક કાનમાંથી નીકળી જાય છે. ઇટ ઇઝ વી આર એબ્ઝોર્બિંગ ઇટ. અને ઇટ્સ હવે મને કેટલા લોકો બધામાં મને હવે ફીલ થાય છે કે નાવ એવરીબડી ઇઝ ડાયજેસ્ટિંગ ધીસ એન્ડ બિલીવિંગ ઇન ધીસ, કે હા આ વસ્તુ કરવા જેવી છે. અમે અત્યાર સુધી જે કરી રહ્યું હતું ને, અમે પોપટની જેમ બધા બોલી લેતા હતા સૂત્ર, અને એટલું બધું ધડ બધું જે કરવા માટે કરી લેતા હતા. એક એક વસ્તુમાં મિનિંગ આવી રહ્યો છે. મિનિંગ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. તમે કેમ કરો છો કોઈ વસ્તુ, તમે પૂજા કેમ કરો છો, વિથ ધ ગ્રેટ ઓબ્જેક્ટિવ, એવરીથિંગ ઇન્ટેન્શન પોતા તક પહોંચાડવા માટે છે. એ જ વસ્તુ નહોતી ખબર કે પોતા તક પહોંચાડવા માટે આપણું આખું જૈનિઝમ છે. વોટ ઇઝ જૈનિઝમનો મિનિંગ જ અહીંયા સમજાય છે. ચાતુર્માસ દ્વારા આપને જાણવા મળ્યો છે. તો સૌથી વધારે શું આપ મિસ કરશો અહીંથી ચાતુર્માસમાંથી ગયા પછી? શું મિસ કરશો? મૌન તો અમે ત્યાં પણ કરી શકીએ છીએ, પણ ઘણા બધા નિમિત્તો થશે કે બોલવાનું થશે. મૌન ઇઝ વન થિંગ આઈ મિસ. મોબાઈલ ફોન ઇઝ સમથિંગ આઈ ફીલ દેટ ઇઝ અ ડિઝાસ્ટર. ન્યૂ ડિસ્કવરી જે થઈ છે, આ જે ડિસ્કવરી ઓફ પવન ઇઝ એકચ્યુઅલી બીન અ ડિઝાસ્ટર વિચ વી રિયલાઇઝડ ઇટ નાઉ. અને સાહેબજી, વાચના, આ ઉર્જા, બધું, આઈ થિંક દેર ઇઝ નોટ વન થિંગ, એવરીથિંગ ઇઝ મિસિંગ ફેક્ટર ઓનલી. સો મેની થિંગ્સ, બટ 2-3 થિંગ્સ ઇફ યુ એબ્ઝોર્બ ફ્રોમ હિયર ને, તમારું આખું જીવન જઈને પણ કમ્પ્લીટ ચેન્જ થઈ શકે છે. રિમાર્કેબલ. ખૂબ સરસ, મજા આવી આપની સાથે આટલો વાર્તાલાપ કરીને, અને જે આપે જણાવ્યો આપની સાધનાના અનુભવ, તેથી અમે ઘણા આભારી થયા. થેન્ક યુ સો મચ.